સલીલ મહેતા. પ્રોફેશનલી પ્રોફેસર હતો કોલેજમાં, બીએડ કોલેજમાં. 25 વર્ષ કામ કર્યા પછી વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું અને શોખથી ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, રાઇટિંગ, ટ્રેકિંગ આ બધું બહુ વર્ષોથી કરતો રહ્યો છું. આખો જે કાર્યક્રમ તમે કર્યો એના વિશે થોડું એક્ઝિબિશન વિશે કે 5 કૈલાશ યાત્રા વિશે? બંને વિશે. 5 કૈલાશ યાત્રા વિશે વાત કરીએ, એમાં ફોટોગ્રાફી આવી જશે. બહુ ઓછા લોકોને આપણને ખબર છે કે શિવજી કૈલાશ પર્વત ઉપર રહે, પણ એટલે આપણે જે કૈલાશને ઓળખીએ છીએ કૈલાશ પર્વત અને માનસરોવર, એ સિવાય પણ બીજા કૈલાશ છે એની આપણને બધાને ખબર નથી. ટોટલ 8 કૈલાશ પર્વત છે. એમાંથી 5 કૈલાશ પર્વત એવા છે જે કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, શ્રીખંડ કૈલાશ, કિન્નૌર કૈલાશ અને મણિમહેશ કૈલાશ. આની યાત્રા છેલ્લા લગભગ 10-15 વર્ષથી બહુ જ પોપ્યુલર થઈ રહી છે. ઘણા બધા લોકો જઈ રહ્યા છે અને એ 5 યાત્રા, એમાંથી 2 યાત્રા એવી છે કે જે હવે વાહન દ્વારા થઈ શકશે, રસ્તા બની ગયા છે. બાકીની બધી જ યાત્રાઓ હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશન્સ છે. હાઈ એલ્ટિટ્યૂડ એટલે 8000 ફીટ કરતાં વધારે ઊંચાઈ પર જઈએ એને હાઈ એલ્ટિટ્યૂડ કહેવાય અને બહુ ટફ ટ્રેકિંગ છે. એટલે પણ જ્યારે મેં કરી ત્યારે તો બધી યાત્રા ચાલીને કરવાની હતી, એટલે 5 યાત્રા ચાલીને કરી. એના અનુભવો એક પુસ્તક રૂપે જે નવજીવન પ્રેસ પ્રકાશિત કરવા જઈ રહ્યું છે એ છે. એ દરમિયાન લીધેલા આ ફોટોગ્રાફ્સ અને આની પાછળનું મેઇન એ છે કે યાત્રાના રૂટના ઘણા બધા રૂપ છે. જેમ આપણે શિવજીના ઘણા બધા રૂપ છે, એમ યાત્રાના રૂટના પણ ઘણા બધા રૂપ છે. અને તમને આની અંદર તમને બધા જુદા જુદા રૂપ દેખાશે કે 2-3 તસવીરોમાં એ બધા જુદા જુદા રૂપને કવર કરવાની કોશિશ કરી છે. એટલે એનું નામ આપ્યું ઝલક. એક ઝલક છે આખા 5 યાત્રાના રૂટની. ફોટોગ્રાફીમાં એવું કહેવાય છે કે સ્ટાર્ટિંગમાં તમારે પથ્થર હોય એને અડી અને ફીલ કરી અને ફાઇનલી ફોટોગ્રાફીમાં એનો ફોટોગ્રાફ આવ્યો એટલે તમને આવડી ગયું. તો આ બધી જગ્યાઓ એટલી મંત્રમુગ્ધ કરી દે એવી છે. તો એમાંથી તમે આ લોકેશન સિલેક્ટ કર્યા, આટલા સિલેક્ટેડ, એનો શું તમારો એક્સપિરિયન્સ રહ્યો? કારણ કે આખી જગ્યા જ એવી મંત્રમુગ્ધ કરી દે એવી છે. હા, ને એકચ્યુઅલી તો એવું હોય કે ફોટોગ્રાફીમાં જેમ તમે કીધું કે તમને સબ્જેક્ટ તમને કહે કે મારો ફોટો પાડો, પછી યુઝવલી કેમેરો ઉપાડવાનો, એવું એક પેલો નિયમ જેવું આપણે ફોલો કરતા હોઈએ છીએ. પણ આ બધી યાત્રાના રૂટ અને હિમાલયનું સૌંદર્ય એવું છે કે તમે સાવ અણઘડ હો ને, કેમેરો લઈને ગમે ત્યાં કરીને ફોકસ કરો અને તમને સરસ જ ફ્રેમ મળે. હવે એટલા બધા ફોટોગ્રાફમાંથી આ 45-46 ફોટોગ્રાફ સિલેક્ટ કરવા અઘરા હતા. અને તમારી આ એક જ યાત્રા છે કે પછી એની પહેલાં પણ તમે યાત્રા કરેલી છે? ના, 5 કૈલાશની આ યાત્રાઓ 5 યાત્રાઓ અને આની પહેલાં તો ઘણું બધું ટ્રેકિંગ કરેલું. ઓકે, બરાબર છે. અને તમારું પાઇપલાઇનમાં કોઈ વર્ક છે આગળ? ઘણું બધું છે, બહુ લાંબો બકેટ લિસ્ટ છે. ઓકે, એના વિશે તમે શું કહી શકો છો? એક એવરેસ્ટનો બેઝ કેમ્પ છે. એવરેસ્ટનું જે એક્સપિડિશન શરૂ થાય એનો બેઝ કેમ્પ 18,000 ફીટની ઊંચાઈ ઉપર છે. એ બહુ સરસ મજાનો ટ્રેક છે. લદ્દાખમાં ઝંસ્કાર નામની એક નદી છે, ઝંસ્કારનો ટ્રેક બહુ સરસ છે. નેપાળમાં અન્નપૂર્ણા શિખર છે જે 8,000 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવે છે. એની સર્કિટ એટલે એની પરિક્રમાનો એક ટ્રેક છે. આ બધા ટ્રેક છે મગજમાં, હવે એમાંથી કેટલા થઈ શકે છે જોઈએ. જી જી, ધન્યવાદ. થેન્ક યુ.